જોઈ લેજો, જશોદામાં હવળો દાઢ લે છે. દરેક માં એના બાળકનું ઊંચું ખેંચે. છાશની ધાર જ થાય ને, એ કઈ થોડી ઉપર જાય, નીચે જ આવે. માખણ હોય તો એટલે સુધી પહોંચી શકતો હોય તો એને વધારે ઉપર રાખવાનું. સેજ રાખો છો એના કરતા જરાક વધારે ઊંચું રાખો, એમાં શું થઈ ગયું? જેથી ડબ્બા પર ચડે તો એ પહોંચી ન શકે. એક ગોપીએ ફરિયાદ કરી, માં મેં તો બહુ ઊંચે લટકાવ્યું હતું, લગભગ 10-12 ફૂટ ઊંચે, પણ તમારા છોકરા પાસે ટોળકી એવડી બધી મોટી છે. આ ચોરોનો સરદાર છે તમારો દીકરો. આ ટોળકી એવડી મોટી છે કે 4 ગોવાળિયા નીચે ઉભા રહ્યા, એકબીજાના હાથ પકડીને. એના ઉપર 3 ચોર ગોવાળિયા, એની ઉપર 2 અને એની ઉપર 1 તમારો લાલો. જે મોલી મટકી ફોડ આપણે ઉતાસણીને દિવસે, ધૂળેટીને દિવસે કરે છે તે. ગોવિંદા આલા રે, તા ગોવિંદના નખરા આજ લોકો પણ કરે છે. આમ કરી અને લાલો ચડે ઉપર, ગમે એટલું ઊંચું મટકું હોય ફોડી નાખે છે. જશોદા કે એક કામ કરો, તમે અંધારામાં જ રાખો, જેથી એને ખબર ન પડે. અંધારો ઓરડો હોય કે જ્યાં લાઇટની સુવિધા ન હોય ત્યાં રાખતા જાવ ને, એટલા છોકરાઓ ન આવે. વાંક તમારો જ છે, અંજવાળામાં શા માટે રાખો છો? એક ગોપીએ કહ્યું કે માં, મને પૂછો ને, આ પ્રયોગ મેં પણ કરી જોયો હતો, અંધારામાં મહિમાટ રાખવાનો. એ ટ્રાય કરી લીધી માં. અંધારામાં માટલી રાખી તો એની પાસે એક અરીસો છે, આ છોકરાઓ પાસે અરીસો, દર્પણ. એક ગોવાળિયો તડકામાં ફળિયામાં ઉભો રહીએ અને ત્યાંથી પ્રકાશ કરે, સૂર્યના કિરણો બારીમાંથી ઓરડામાં જવા દે. બીજો ગોવાળિયો છે એ અંધારા ઓરડામાં અરીસો લઈને ઉભો રહીએ. ફળિયામાંથી પ્રતિબિંબ આવે તડકાનું આ અરીસા ઉપર, અને એ અરીસો આમ ઊંચો કરે એટલે મહીમાટ ક્યાં પડ્યા છે ખબર પડી જાય. અને લાલો ને બીજા ગોવાળિયા એનું કામ કરે. અરે રે, આને ભૂગવું કે. જોઈ લેજો માં, તમને ખબર નથી. એક ગોપી આવીને કહે છે કે સાંભળ, તારા કન્યાને સવારના પોરમાં હજી તો ગાયો દોવાનો સમય ન થયો હોય, ટાણું વેળા ન થયો હોય, ત્યાં તારો લાલો આવી વાછરડાને છોડી મૂકે અને વાછરડાઓ બધું ગાયનું દૂધ પી જાય. પછી અમે દોવા જઈએ તો કાંઈ વધે નહીં. અરે રે માં, જશોદા કહે છે કે લાલા, તું આવું કરે છે, વાછરું છોડી મૂકે છે? ત્યારે લાલો કહે છે કે માં, હું તો ત્યાંથી નીકળ્યો ને વાછડા બોલતા હતા, બા 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 એવું વાછડા બોલતા હતા, ભાંભરતા હતા. મેં એને પૂછ્યું, ભૂખ લાગી છે વાછરું, તમને ભૂખ લાગી છે? તો વાછરું કે બા પાસે જવું છે, અમારી માં પાસે જવું છે. લે કાંઈ વાંધો નહીં, લ્યો તમને છોડી દઉં. એમ કરી અને બધા વાછરુંને હું છોડું છું. આ વાછરું મને કહે છે એટલે, બાકી હું આવું ન કરું. જશોદા કે જોયું ને બાયું, તમારા વાછરુંની સેવા મારો છોકરો કરે છે અને તમે આરોપ એની ઉપર નાખો છો. ઓહો, કેટલી કેટલી દલીલો થાય છે માં જશોદા ઉપર. જશુમતી તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, આવડી ધૂન મચાવે વ્રજમાં કોઈ નહીં પૂછનાર રે. માતા જશોદાને ફરિયાદ કરે છે. એક ગોપી કે ઉભા રહ્યો, મારી વાત સાંભળો. શું? કનૈયાએ તો અમને બહુ પરેશાન કર્યા છે. સવારના અમારા બાળકો સૂતા હોય અને અમે કામમાં પરોવાયેલા હોય ત્યારે માં, અમને એમ થાય કે છોકરાઓ જાગી જશે તો પછી અમને કામ નહીં કરવા દે, એટલે અમે સુવા દઈએ, ભલે સૂતા. તો લાલો અમારા સૂતેલા છોકરાને ગદગદિયા કરે, ચીટિયા ભરે, એમને હેરાન કરે. છોકરા ઉઠી જાય અને અમારી પાછળ માં આંખો ચોળતા ચોળતા, માં દૂધ પીવું, માં ભાખરી ખાવી, માં શિરામણ કરવું. અરે રે રે. અને મારે તો જશોદામાં તમને ખબર છે 1 ડઝન છોકરા છે. અરે રે રે. અરે ભૂંડી બાઈ,
તારે ધ્યાન રાખવું જોઈએ ને. અરે માં, હું શું કરું? બીજી બાઈ કે મારે 3 દીકરા છે, એક કે મારે 5 છે, દીકરાને 2 દીકરીઓ. લાલો બધાયને જગાડે છે. હે લાલા, તું આવું કરે છે? લાલો કહે, માં હા હું કરું છું, હું છોકરાઓને જગાડું છું. સાચું બોલ, એક વખત તે મને શિખાપણ આપી હતી, રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બલ બુદ્ધિ વિદ્યા અને સુખમાં રહે શરીર. માં, તું અમને શિખામણ દેતી હોય ને કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર. જે લોકો રાત્રે વહેલા સૂ જાય અને વહેલા ઉઠે 5 વાગે 6 વાગે, બળ બુદ્ધિ વિદ્યા અને તંદુરસ્તી મળે છે. હા, બસ તો મેં એ કામ કર્યું છે. દી માથે ચડે ત્યાં સુધી આ બાઈના છોકરા ઉઠે નહીં, પછી માંદલા ને માંદલા રહે. હવે આમાં મેં તો સેવાનું કામ કરું છું ને. જશોદામાં કે વાહ મારા વીરા, ઘણી ખમા તને. સાંભળજો, આ મારો લાલો હજી આવડો છે તોય તારા કરતા એને કેટલી અકલ છે. માં જશોદા એમના વખાણ કરે છે. ભગવાન પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ પ્રભુની આ અકળ લીલાઓનું વર્ણન કરે છે. એક વખત ઘણી બધી ગોપીઓની ઘરમાં ચોરી કરે છે. દરેક દિવસે એક એક ગોપીઓનો વારો. આવું નક્કી કરેલું હતું આ મંડળે. જે ગોપીની ઘરે ધમાલ બોલાવી હોય એ બીજી ગોપીઓને કહે, અરે આજ તો મારો વારો ચડાવી દીધો લાલાએ. કા ખેદાન મેદાન કરી નાખ્યું. એમાં એક પ્રભાવતી નામની ગોપી આમ હટ્ટા કટ્ટા જેવી, જાડી જાડી અને બોલવામાં બહુ ફાંકડી. કોઈ ગોપીની સામે બહુ બોલી ન શકે. પ્રભાવતી આવી જોરદાર હતી. હે, અમુક બાઈઓ નો એવી થાય, આમ હાકોટો આમ હાલતી હોય તો ધરતી ધ્રુજતી જાતી હોય. પ્રભાવતી કે તમારી પાસે લાલાનું હાલે, મારી પાસે આવે તો સમજાવી દઉં. તમે બધી માય કાંગલીઓ છો, મારી પાસે નો ફરકે લાલો. લાલાલી મંડળીને ખબર પડી ગઈ કે પ્રભાવતી માને અભિમાન થયું છે. લાલો કે ભગવાન તારું કલ્યાણ કરે પ્રભાવતી, હવે તારો વારો. એમાં શું? સવારના પોરની અંદર ગોપીઓ જમનાજીના નીર ભરવા જાય છે. પ્રભાવતી પણ જમનાના નીર ભરવા. સીધે સીધું ઘરનો ઓરડો અને કમાડ સાંકળ દઈ અને 5, 7, 8, 10 જેટલા ફેરા કરવા હોય બેડાના, સવારના પૂર્ણમાં ગોપીઓ બધી જમનાના નીર. પ્રભાવતી બધાની સાથે જાય છે. એક તો બિચારી જાડી બાઈ માથે બેડું હાંફી રહીએ. બધાથી ધીમે ધીમે હાલે. જમના નદી છેટી જઈને આવે ત્યાં ઓછામાં ઓછી 20-25 મિનિટ લાગે એક બેડું ભરાતા. લાલો કે આજે આનું કલ્યાણ કરવાનું છે ભાઈઓ, ભલે ચાલો. પ્રભાવતી ગયા જલ ભરવા. પાછળથી લાલાની મંડળીએ પોતાનું કામ ચાલુ કર્યું. ભાઈઓ ચાલો ઉતારો શીખેથી મહિમા. અને આજે માત્ર માખણ ઉતારવાનું છે, 2-3 મટકા જે હોય તે. હા ભલે લાલા ઉતાર્યા હેઠા. હવે ભાઈઓ આ માખણના આખા ઓરડામાં આખા રૂમમાં પાથરી દો, પ્લાસ્ટર કરી દો. તો લાલા આપણે ખાશું શું? આજે ખાવાનું નથી કાંઈ. તમે જુઓ તો ખરા શું ખેલ થાય છે. લાલાના કહ્યા પ્રમાણે આખા ઓરડાની અંદર માખણનો 2 ઇંચનો થર કરી દીધો. હવે કે ભાગો બધા, ચાલો. દીદી સાંકળ છાનામુના જોવે છે. પ્રભાવતી આવી ફળિયામાં પસાર થઈ અને પોતાના ઓરડો છે, માથે ગાગર બેડું છે, પોતે માંડ માંડ કરીને સાંકળ ખોલે છે. હવે માથે બેડું હોય એટલે નીચે જોઈ તો ન શકાય. જેને માથે બેડું લીધું હોય એને ખબર હોય કે નીચે ભૂમિ ઉપર ન જોઈ શકે. હવે તો બેડા કઈ ઉપરવાળું આવતું નથી, કઈ વાંધો નહીં.
પ્રભાવતી એક તો જાડા, શ્વાસ ચડી ગયો છે, કાખમાં એક ગાગર છે, ઉપર એક હાંડો ને ગાગર, સાંકળ ખોલી અને અંદર સીધો પ્રવેશ કરે છે. ઉમરા ઉપર થઈ અને પ્રભાવતીએ મોટી ડાફ ભરી નીચું નમવું પડે ને, માથે બેડું છે, બારસાંખ ન ભટકાય એટલે કેટલું બધું નીચું નમવું પડે. ઘણું બધું નીચું નમી એક પગને કર્યો લાંબો અને ગઈ લપટતી હામી દિવાલે, હેઠે માખણ છે, ત્યાંથી ભટકાણી બીજી દિવાલે, ત્યાંથી ભટકાણી ત્રીજી, ચોથી, આમથી ઓલી કેરમની કાંકરીની જેમ પ્રભાવતી ઘરમાં આટા મારે છે. હે બચાવો, હે બચાવો, અરે લાલા લાલા કંઈક મને કરી. બધી ટોળકી કાનાની તાલીઓ વગાડે છે. કેમ પ્રભાવતી માસી? અંગૂઠો બતાવે છે. બહુ અભિમાન હતું ને તમને, ગોપીઓને મોઢે બડાઈ કરતી હતી તું. ભગવાન કહે છે કે મારું થવા માટે અભિમાન રહિત થવું પડશે. ભક્તિની બેઠક ઉપર અહંકારનો ત્યાગ એ પ્રથમ શરત છે. પ્રભુ નાની નાની લીલા દ્વારા પોતાના નિજજનોને આવી લીલા દ્વારા નજીક નજીક એમની કરે છે. ઈર્ષા છોડાવે છે, અદેખાઈ છોડાવે છે, અભિમાન છોડાવે છે. પ્રભાવતીને પાઠ ભણાવ્યો. પ્રભાવતી લાલા માફ કરજે, મારાથી ભૂલ થઈ ગઈ. એમાં એક ગોપ અને ગોપી, એને કઈ સંતાન નથી. ગોવાળ અને ગોપી. ગોવાળને લાંબી દાઢી છે અને આ ગોપીને લાંબા વાળ, ચોટલો. આ બંને પરમાત્માના ભક્ત છે. બંને મનમાં એવો વિચાર કરે છે કે લાલો દરેકના ઘરની અંદર જઈ અને લીલા દાન કરે છે. આપણે ત્યાં સંતાન નથી, આપણી ઘરે ગાય નથી, આપણી ઘરે મઈ માટ નથી, તો લાલો આપણી ઘરે તો ક્યાંથી આવે? જો લાલાના તોફાન પણ લોકોને ગમે છે. અમુક ગોપીઓ રાહ જોઈને બેસે છે કે અમારા ઘરનો વારો ક્યારે આવશે. પ્રભુની, ગોપીઓની, વૈષ્ણવોની આ આતુરતા એ જ બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ એટલે પરમાત્માને, ઠાકોરજીને મળવાની, ઠાકોરજીને વરવાની ઉત્કટ આતુરતા, એ જ બ્રહ્મ સંબંધ કહ્યો છે આચાર્ય શ્રી મહાપ્રભુજી. દરેક ગોપી એવું ઈચ્છે છે કે મારી ઘરે ચોરી કરે, મારી ઘરે ચોરી કરે. આ બંને પતિ પત્નીને સંતાન નથી એટલે એના પતિ કહે, દેવી આપણી ઘરે લાલો ન આવે, આપણી ઘરે બાળક નથી, આપણે વાંઝિયા છીએ. નંબર 2, આપણી ઘરે ગાય નથી, દુધાણું નથી, તો ક્યાંથી આવે? કાંઈ વાંધો નહીં, હરિની ઈચ્છા. અંતર્યામી કનૈયાએ જાણી લીધું. હે મારા નિજજનો, મારા તરફથી ક્યારેય કોઈને અસંતોષ નહીં રહેવા દઉં. કાંઈ વાંધો નહીં, આવતીકાલે તમારો વારો. રાત્રિ પડી. લાલાએ આજે પોતાના મંડળને રાત્રિના સમયે ભેગું થવાનું કીધું છે. લાલા રાતે? હા. માં જશોદાનંદ બાબા રાતના 10, 10:30 થયા, સુઈ ગયા. લાલાએ બલરામે જાગવાનું નક્કી કર્યું હતું. જેવા ઘરના સૂતા, લાલાએ આંખ મિચકારી. ચાલો મોટાભાઈ જલ્દી જલ્દી છુપાઈને ઘરની બહાર નીકળે છે. બધા એના સખાઓ હતા. યોગ્ય સમયે 11 વાગે નક્કી કરેલી જગ્યાએ ભેગા થયા. લાલા આજે શું કરવાનું છે? ચાલો આજે દૂધની ચોરી નહીં, દહીંની ચોરી નહીં, માખણની ચોરી નહીં, તો આજે બીજું જ કંઈક કરવાનું છે. ચાલો. લાલો એની ટોળીને લઈને જાય છે. આજે નિસંતાન દંપતી છે, ભલા ભોળા છે, એને ત્યાં ઓરડાની અંદર આ ગોપ બાજુમાં સૂતેલા છે, એમના ધર્મપત્ની બીજા ખાટલામાં. લાલોને લગભગ 1-1:30 વાગે એમના ઘરમાં પ્રવેશ કરે છે. લાલાએ બાળકોને કીધું, આજ તમે બહાર રહ્યો, આજ માત્ર તમારે જોવાનું છે, હું જાઉં છું. ગમે તેમ કરીને લાલો ગયો અંદર. જે બાજુ મસ્તક રાખીને સૂતા છે એ બાજુ લાલો જાય છે. જે આ ગોપ હતા
એને લાંબી દાઢી છે અને આ ગોપી હતા એને લાંબા વાળ છે. ખુલ્લા વાળ છૂટા વાળ રાખીને સૂતેલી આ ગોપી અને આ ગોપ. પેલાની લીધી દાઢી, આનો લીધો ચોટલો વાળ અને બે વચ્ચે બાંધી દીધી ભયંકર ગાંઠ. પતિની દાઢી અને પત્નીના માથાના વાળ બંનેનો એટલો બધો મજબૂત ચોટલો બાંધી દીધો જાણે બ્રહ્મ સંબંધની સ્થાપના થઈ ગઈ. લાલો બહાર નીકળી ગયો. ચાલો, ગોવાળિયાઓ કહે છે કે અરે લાલા હવે શું કરવાનું એ હવારે ખબર પડશે. તમે જોવો ને તીખલડી, વેલા ઉઠજો જો જોવું હોય તો. ભલે બધા બાળકો ગયા એના ઘરે સૂઈ ગયા. સવારે વહેલા ઉઠ્યા. મા બાપને થયું આ છોકરા તો ડાયા ડાયા થઈ ગયા. આજે વહેલા 6:30 વાગે ઉઠી ગયા. બહુ સારું, બધા ભેગા થયા આ ગોપને ઘર પાસે. 7 વાગે જમનાજીના નીર ભરવા માટે જાય બધી ગોપીઓ. પ્રભાવતી, મેનાવતી ને લલિતા ને એ સાંભળો લલિતા, હા હાલો હાલો. બધી ગોપીઓ એકબીજાના ઘર પાસે નીકળે અને સાથે જમનાજીના નીર ભરવા. આજે આ જે ગોપી છે એ સૌથી પહેલા દરરોજ માટે ઉઠે. પણ આજે આ ગોપી ઉઠી શકી નથી. થયું એવું કે 4 વાગે આ ગોપ અને ગોપી ઉઠે દરરોજ અને પછી એના પતિને જગાડે. ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા ગોપી ઉઠી. હે ભગવાન, હે મારા નાથ એમ કરીને ગોપી ઊભી થઈ પથારીમાં બેસવા ગઈ. ત્યાં એના પતિ જાગૃત થઈ ગયા. શું છે? એની પત્ની કે કાંઈ નથી, ચાલો ઉઠવું છે ને. આપણને મને હું કામ ખેંચ છો? હું તમને ક્યાં કઈ કહું છું? તમને ક્યાં બોલાવું છું? પડારીઓને કોણ ના પાડે? ખાટલા ઉપરથી નીચે ગોપી ઉતરે છે. ઓની દાઢી ખેંચાણી. અરે ભાઈ, મને શા માટે તું દાઢી ખેંચતો? ગોપી કે હું તમને બોલાવતી નથી, મેં ક્યાં તમારી દાઢી. પણ બીજું બધું ઠીક, મારી ઉપર આરોપ ખોટો નાખો છો. એક તો મારો ચોટલો પકડો છો ને. અરે દેવી, હું ક્યાં તમારો ચોટલો પકડું છું? તું મારી દાઢી ખેંચે છે. ગોપી કે હું તમારી દાઢી નથી ખેંચતી, તમે મારો ચોટલો પકડો છો. જરાક શરમાવ. હવે 50 વર્ષના થયા. ગોપ કે આમાં કઈક ડાળમાં કાળું અંધારું છે, દેખાતું નથી. અરે લાઈટ તો કરો, દીવો તો કરો. ગોપી ઊભી થવા જાય છે પણ તમે ભેગા હાલો, મારું શું ને આ કામ છે? બાકસ ગોતી લે. અરે આવવું જ પડશે કારણ કે દાઢી બંધાયેલી છે. સ્ત્રી ગોપી દીવો પ્રગટાવવા માટે ઊભી થાય છે. પાછળ આ ગોપ દીવાબત્તી કર્યા અને જુએ છે તો દાઢી અને ચોટલો ને હજળ બહમ ગાંઠ વાળી દીધી છે લાલાએ. અરે આ કોણે કર્યું? ગોપી કે કોણ હોય? લાલા સિવાય કોણ હોય? અરે લાલા, તું તો આવો ને આવો. કાંઈ વાંધો નહીં, ચાલો છોડી નાખીએ. આ ગોપ છે ચોટલો અને દાઢી છોડવાનો પ્રયત્ન કરે છે. બહુ મહેનત કરી. એની પત્ની કે તમને ન આવડે, લાવો મારી પાસે. એ પ્રયત્ન કરે છે. ફરીવાર ગોપ પ્રયત્ન કરે છે. અડધી કલાકના પ્રયત્ન પછી પણ આ ગાંઠ છૂટી નહીં. ભગવાન કહે કે જેને હું બાંધું છું એને હું છોડી શકતો નથી. જેની સાથે મેં પ્રેમની ગાંઠ બાંધી છે એને જગતમાં ક્યાંય ભટકવાની જરૂર નથી. તાત્વિક અર્થ આ રીતે. હવે શું કરવું? ગાંઠ તો છૂટતી નથી. અરે નાથ, મારે સંજવારી કાઢવી છે, ફળિયા વાળવા છે, શું કહેવાય, શિરામણ રાંધવા છે. તો આ કેમ કરશું? હવે કરજી થાય, બીજું શું. ગોપી છે સાવરણી લઈ અને આખા ઘરમાંથી સંજવારી કાઢે અને વાહ ગોપ. એવું ભૂંડું લાગે છે પણ જાવું ક્યાં? વહેલા ઉઠી અને પોતે ફળિયું સાફ કરે છે સાવરણો લઈને. તો આખા ફળિયામાં ભાઈ પણ હારે ને હારે. આટલું હારે કોઈ દી નહીં રહ્યા હોય. આપણે શિરામણ રાંધે છે, લોટ બાંધી અને ભાખરીને રોટલા બનાવે છે. ભાઈને ન્યા જ રહેવું પડે. એ ડુંભાણા કરે છે બેઠો ચૂલામાં. બંને સાથે શિરામણ રાંધા અને ખાધા. આજે 7 વાગ્યા. બીજી ગોપીઓ ઉઠી અને વિચાર કરે છે, હે આજે આ ગોપી કાયમ વેલી ઉઠી જાય છે,
સવારના 6 વાગ્યાથી તો પાણી સારવા માંડે છે અને આજે હજી કેમ નથી? 7 વાગ્યા. કાંઈ વાંધો નહીં, કામમાં હશે. ફેરો કરીને પાછી આવે છે. અરે ગોપી, કેમ આજ મોડું થયું? અંદરથી આ ગોપી જવાબ આપે, એ બેનો તમે જાઓ, મારે થોડું કામ બાકી રહી ગયું છે ને એટલા માટે હું પછી આવું છું. 8 વાગ્યા, 8:30 વાગ્યા સવારના. બધી ગોપી કહે છે કે અરે આ ગોપી કોઈ દિવસ ચૂકે નહીં. અંધારું હોય ત્યાં તો પોતે નવરી થઈ જાય, એટલી કામડી, અને એને કઈ બીજી ઉપાધિ નથી. છૈયા છોડું નહીં. 9 વાગ્યાને ગોપી અવાજ માર્યો, અરે ગોપી, કેમ આટલું બધું મોડું? કઈ વાંધો તો નથી ને? તબિયત બદબૂત તો ખરાબ નથી? નહીં નહીં નહીં. એમ કરીને એક ગોપી, જે બધી ગોપીઓનું મંડળ હતું, એ બારણે ભભડાવે છે. એના કરતા બારી છે બાજુમાં, બારી, એમાં ઠબકારે છે. ગોપી, કઈ તકલીફ તો નથી ને? તો અમે આવીએ. નહીં નહીં, કાંઈ નથી. અરે બારણું તો ખોલ, બારણું નહીં તો બારી તો ખોલ. ગોપી ઊભી થઈ અને બારી ખોલે છે. બારી ખોલી, બધી ગોપીઓ આમ જોયું, શું કરે છે? કાંઈ નહીં, બસ જો આ ખાલી જેવું તેવું અમારા ભાઈ વાહે શું કરે છે? અરે એ તો ભૂલાઈ ગયું તું મારું. ગોપીને ગોપ સાથે છે. ગોપી રડવા માંડી. અરે બેનું, મારે તમને શું કહ્યું? આમ જો તો ખરા, લાલાના તોફાન. બારણું ખોલ્યું અને બધી ગોપીઓ દાંત કાઢી કાઢીને બેવડી વળી ગઈ. અરે આમ જોતો ખરા, લાલાએ બંનેને ચોટલાની અને દાઢીની ગાંઠ વાળી બધી પ્રયત્ન કરે છે, છૂટતું નથી. હવે કરવું શું? ઘણી બધી ગોપીઓ, એમાં એક ગોપીએ કીધું હવે આનો એક રસ્તો છે. શું? જેણે આની ગાંઠ વાળી છે ને એ જ છોડી શકે. લાલાએ ગાંઠ વાળી છે તો એ ગાંઠ છોડે, કોઈ બીજું કઈ કામમાં આવશે નહીં. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. નાના નાના ગોપબાળોને ગોપીઓ મોકલા. 2-3 ગોપીઓ સાથે ગઈ જશોદાને આંગણે. માં જશોદા, જશોદા, હા હા, હું ફરિયાદ લઈને આવી છો મારા છોકરાનું? કાંઈ ફરિયાદ નથી. આજે તમારા લાલાની જરૂર છે. એમ? તમારા લાલાનું કામ છે? હા, મને ખબર છે. કામ પડે તો મારો દીકરો જ રાતના 12 વાગે ક્યાંક મોકલવો હોય તો લાલો, કઈક મોટું કામ કરવું હોય તો લાલો, પ્રસંગ કઈ કરવું હોય તો લાલો, કોઈની ઘરે સમાધાન કરવું હોય તો લાલો. મારો દીકરો કાંઈ નવરો નથી. જાઓ તમે તમારે કામે. અરે માં જશોદા, ખીજાવ નહીં, બહુ ગંભીર અને અત્યંત સિરિયસ કામ છે. શું વાત? એમ છે કે લાલાએ ગોપ અને ગોપીનો ચોટલો અને દાઢી બાંધી દીધા છે, તો છોડી નાખો. નથી છૂટતા. જશોદા કે અરે એવું તે કઈ બને? બધું કરી જોયું માં, ભુવાને બોલાવ્યા, નથી છૂટતી. તો એ જેને બાંધી છે તમારો લાલો છોડે. જશોદામાં કે પણ હવે લાલો તો સૂતો છે, અને લાલો પાખંડ કરીને સૂતો હતો. લાલા પાસે ગયા. માં, લાલા, તે કાંઈ કોઈને ગાંઠ બાઠ વાળી છે? ના રે ના માં, જવા દો ને. વાત શું છે એ બોલો ને. આ ગોપ અને ગોપીના ચોટલો અને દાઢી બંધાઈ ગયા છે, છૂટતા નથી. એ છોડવા માટે તારી મદદ માંગે છે. બરાબર છે માતા, કાંઈ વાંધો નહીં. એ કેસને અહીંયા લઈ આવવો પડે તો બધું થાય. હે, એ ગોપને ગોપીને આપણી ઘરે લઈ આવો. હું બહાર ક્યાંય સર્વિસમાં જતો નથી. જેને કામ હોય એ અહીંયા આવે. માં કહી દો જાઓ. જશોદાએ કીધું ભાઈ અહીંયા લઈ આવવાનું કહે છે. અરે રે રે રે, આ ગોપ ને ગોપી ભેગા જ આખી બજારમાં. માં કઈક સમજાવો ને. નહીં, હવે એને કહી દીધું એટલે વાત થાય ને. ગોપીઓ આવીને એ ગોપ ગોપીને કહે છે કે તમારે ત્યાં જવું પડશે નંદના આંગણીએ, લાલાએ કીધું છે. અરે પણ ભરી બજારમાં આ રીતે, હવે બીજો કોઈ રસ્તો નથી. અને ભાઈ એ ગોપ ને ગોપી, કેટલી બધી ગોપીઓ, ગોપ બાળો, નાના મોટા 700-800 જણાનું ટોળું, જાણે સરઘસ નીકળ્યું હોય. આગળ ગોપ, આગળ ગોપી, પાછળ ગોપ, ઓલી છેડાછેડી બાંધી હોય એની જેમ. બધા દાંત કાઢે છે. વૃદ્ધ જે જનો ગોપો બેઠા છે શિવ મંદિરે, રામ મંદિરે, એને પણ દાંત અટકાવી શકતા નથી. હાસ્યનો ધોધ વહે છે. બંને ગોપ અને ગોપી નીચું વદન કરી શરમાતા શરમાતા નંદના આંગણીએ પહોંચ્યા. આવ્યા ફળિયામાં. માં જશોદા, તમારા લાલાને બોલાવો. લાલો તો મોટું માણસ હોય એની જેમ આમ અદાથી આવે છે.
બોલો શું પ્રોબ્લેમ છે? બસ લાલા આ ગાંઠ છોડવી છે. બરાબર છે. ખોટે ખોટું એ પેલા નિદાન કર્યું, આમ તેમ થોડુંક મેલું છે, કારણ છે કંઈક આમાં તાંત્રિક વિધિ કરવી પડશે. લાલા તને તો બધું આવડે છે ને આ એસ મોંજાઓમાં અને ખોટા ઓમ રેમ ક્રોમ હમ ફમ ફાટે એવું બોલે છે. હવે રામ જાણે ક્યાંથી મંત્રોના શ્લોકો કાઢ્યા છે, બનાવટી બધું. લાલો ઘડીક વાર આમ કરે ને અડદના દાણા લઈ આવો ને આમ વેરે ને મીઠું લાવો ને ઓલું કરે ને ઓલું કરે ને બધે કે લાલો જાણે છે, બહુ માળો જાણે છે. આ તો કેટલી બધી તાકાત છે કનૈયામાં. છેવટે 20-25 મિનિટ કોશિશ કરી ત્યારે લાલાએ કહ્યું કે બેન, હે માં, આ ગાંઠ કદાપી નહીં છૂટે. હાય હાય, પેલા ગોપને ગોપી કે છે લાલા કદાપી નહીં છૂટે એટલે બસ જિંદગીભર આમનામ રહો. બહુ સારું કહેવાય, પાસે ને પાસે રહેશો. અરે પાહે ને પાહે કઈ થોડું કઈ વર ને બહુ સતત હારે હારા લાગે. તો લાલા શું કરવું? એક ઉપાય છે, એક ઉપાય છે, જો તમને ગમે તો. શું ઉપાય છે? લાલો કે માં, અંદરથી કાતર લાવો. માં જશોદા કાતર લઈ આવ્યા અને એમ કહેવાય છે કે એ કાતરથી એ જે નંદગોપ હતા, અરે ગોપ, એની કાપી દાઢી અને બાઈ જે હતી એના વાળ કાપ્યા. બંનેના વાળ કાપી અને મુક્ત કર્યા. ત્યારથી એમ કહેવાય છે કે કળયુગની અંદર લાંબા વાળ રાખવાનું કેન્સલ થઈ ગયું. બોબ્ડ વાળ રાખે છે બાયું, ટૂંકા ટૂંકા વાળ. અને ભાઈઓ દાઢી બંધ થઈ ગઈ. કાનુડો એવો કવરાવે છે, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સિકેથી માટ મારે વાલે ઉતાર્યા, સિકેથી વાલે મુકાયા, સિકેથી માટ મારે વાલે ઉતાર્યા, સિકેથી વાલે મુકાયા. ખાધા થોડા ને ઢોળ્યા, હો ખાધા થોડા ને ઢોળ્યા, ઝાઝા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હે ખાધા થોડા ને ઢોળ્યા, ઝાઝા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે રે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 10-12 મિનિટનો વિરામ. ફરી પાછા આપણે કથાની અંદર આગળ જોડશું. ધોળ કીર્તન બોલો. શ્રી બાલકૃષ્ણ લાલ.
તમને શીશ નમાવું. નાત્યાની મારો અવાજ નથી. એમ હોય, ભૂલી ગઈ. ભૂલી ગઈ. ગોરી તે ગાયો ના દૂધ મગાવું. હવે નિત્ય નવી સામગરે ધરાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. નાતના વિષમગરી ધરાવું રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. જાડ જમનાજીને જારે ભરી લાવું. જાલ રે જમનાજી જારે ભરી લાવું. પાસઠ પાનના બીડા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. 65 પાંદના બીડા રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. દોડા દોડા દોતિયાને કેસરેયો પરણા. ધોરા ધોરા ધોતિયાને કેસરી ઉપર નિત્ય નવા સાજ સજાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. નિત્ય નવા સાજ સજાવું રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. કાનોમાં કુંડળ કેળે કંદોર. કાનોમાં કુંડલ કેડે કંદોર પગમાં જાંજર રૂમ ઝુમ બાજે રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. પગમાં જાંજર રૂમઝુમ વાગે રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. આવડા રૂપાળા રાધાજી તમારા. યાવડા રૂપાળા રાધાજી તમારા. ખૂબ જામા મન કે મોયા રે ગિરિરાજ મારા વાલા એ ગિરિરાજ તમને શીશ નમાવું. ખૂબ જામા મન તમારા મોયા રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. ફૂલ સ્યારો છે એને ખાંભે ચાક્યા. ગુબલસની વેયને ખાંભે ઉચાક્યા. કાશી લઈ જવા પર્યાણ કીધા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. કાશી લઈ જવાયું કે કીધા રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. ચકતા પેલા વચને રે બાંધા. હું સકતા પેલા વચને બાંધા. જીયાયું તારું તિયારે જોરે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. જીયાયું તારી ત્યાં રે જો રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. પોલીસ ચારો સિંહ
પધરાવ્યા આ જાતિપુરા ગામે વાલે નીચે ઉતાર્યા વ્રજમાં વસવાની હતી ઈચ્છા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શેષા નામ આવું વ્રજમાં ઉતરવાની હતી રે ઈચ્છામાં રેવા રે ગિરિરાજ તમને વ્રજમાં વસવાની હતી ઈચ્છા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શેષા નામ આવું વ્રજ વસવાની હતી ઈચ્છા રે આવતીકાલે બપોરે નાચ જમણ હોવાથી અહીંથી વાણંદ દરેક ઘરે કહેવા ગયા છે, પણ માન લ્યો કે ઘર બંધ હોય અને એ લોકો અહીંયા હોય, એ લોકો ઘરે તો કહે છે પણ ઘરે હાજર ન હોય તો અહીંયા આમંત્રણ આપી દે જશે યજમાન કે કાલે બપોરે સાગમટે જ્ઞાતિજનોને જમવાનું છે, એ સિવાય બીજા કોઈને આમંત્રણ આપ્યું હોય અને જો એ લોકો અહીંયા ઘરે હાજર ન હોય તો અહીંયા જાહેરાત કરવામાં આવે છે કે કાલે બપોરે જમવાનું છે અને રાત્રે કાલે કૃષ્ણલીલાનો પ્રોગ્રામ છે, એવા બધાએ આવવાનું છે. આજે લકર કુટુંબમાંથી એક ભાઈ યાત્રાએ ગયા હતા અને એ આવ્યા છે, તો શાસ્ત્રીજીનું એ સાલ ઉઠાડી અને સ્વાગત કરશે. એટલે શાસ્ત્રીજી આવે એટલે ભાઈ આવે ને સાલ ઉઠાડી એનું સ્વાગત કરશે. હાલો કાંતિભાઈ. હાલો ભાઈ જલ્દી આવ. નમો બ્રહ્મણ્ય દેવાય વૈદાય જગદીકાય પુષ્પાય ભૂરિંદાય. યાત્રા કરીએ બહુ સારું. ક્યાં જઈએ? હરિદ્વાર. આપો સુર આપો જલ્દી.
આ ભાઈ ક્યાં ગયા? મારો મારો નહીં 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 ઉપર લ્યો જરા. श्री बालकृष्ण लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय. श्री शुक उवाच. સુખદેવજી મહારાજ શૌનક વગેરે ઋષિ મુનિઓને સુતજી શૌનક વગેરે ઋષિ મુનિઓને કથા કહે છે. આ બાજુ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથા કહે છે. ભગવાને માતા અને પિતાને વિશ્વરૂપ દર્શન કરાવ્યા. પ્રભુનું જે વિરાટ સ્વરૂપ છે એ બતાવ્યો. શુકજી કહે છે, શ્રી રાધિકાયા હૃદયારવિંદે પદારવિંદમ હિ વિરાજતે મે અહર્નિશમ પ્રશ્રય પાશબદ્ધમ લવમ લવાર્ધમ ન ત્યજત્યતીવ. ગર્ગ સંહિતામાં જે ગર્ગ ઋષિએ ગર્ગાચાર્ય તેણે ભાગવત વિશે ટીકા લખી છે. નીચે છો તમે, ચટ્ટાને મારો ને. તો પેલું લેજો, પેલું કાઢવું હોય હાથ છે કાપા લેવા દો. શ્રી રાધિકાયા હૃદયારવિંદે. બાળકો મોટા થયા છે ધીમે ધીમે. લાલો કહે, બાપુ બા અમને ગાયો ચારવા જવા દો ને. અમારે ગાયો ચારવી છે. મારી ગંગા જમના બધી ગાયો ચારવાની મને. જશોદામાં કે નહીં લાલા, હજી તમે નાના છો. નહીં માં, બાળક છે એ યુવાન કામ કરે એવી એની ઈચ્છા હોય. આ બાળકનો સ્વભાવ છે. જિજ્ઞાસા વૃત્તિ બાળક એનો બાપ જે કરતો હોય પોતે પણ કરવાનો પ્રયત્ન કરે. જુઓ, આ એક બાળકના વિકાસની નિશાની છે. માં અમે પણ ગાયો ચાળવા જઈએ. નહીં, બિલકુલ નહીં, કાંઈ બોલતો નહીં, નથી જ ગાયો ચારવા જાય. ત્યાં વનની અંદર વાઘ, શિયાળ, વરુ, દીપડા, ચિત્તા. નંદ બાવા સમજે છે, કહે છે દેવી એમ છોકરાઓને પાછા ન પડાય. એક ગભરું બની જાય, ભીરું બની જાય, ડરપોક બને.
બાળકને તારાથી આ નહીં થઈ શકે એવું કહેવાય જ નહીં. ખોટું બાનું બતાવી દેવાય પણ તારું કામ નહીં. આવું જ્યારે માતા પિતા પાસેથી અથવા વડીલો પાસેથી બાળક સાંભળે ને ત્યારે બાળકની ગ્રહણ શક્તિ બહુ જોરદાર હોય છે. 14 વર્ષ સુધી બાળક એક વસ્તુ પોતાના મગજમાં સ્ટોર કરે છે, ભેગી કરે છે. સારું નરસું બધું. માતા પિતા એના મમ્મી પપ્પા આનંદ કરતા હોય એ પણ એ બાળક જુએ છે, એની નોંધ લે છે. ઘરની અંદર ઝઘડા થતા હોય, મા બાપ વચ્ચે, સાસુ વહુ વચ્ચે, નણંદ ભોજાઈ વચ્ચે, બાળક એ બધું નિરીખે છે, જુએ છે અને એના મગજમાં એ ખરાબ છાપ વર્ષો સુધી રહે છે. અને એવી નેગેટિવ નકારાત્મક ઉર્જા એ બાળકના વિકાસમાં આડખીલી રૂપ થાય છે. તો હંમેશા બાળક ચાઇલ્ડ સાયકોલોજી, બાળ મનોવિજ્ઞાન એવું કહે છે, કદાચ કઈ પતિ પત્નીને બોલાચાલી થાય તો બાળકની ગેરહાજરીમાં કરી લેવું, અથવા તો બાળક સૂતો હોય, બહાર હોય ત્યારે, અથવા તો ઝઘડવું જ નહીં. પણ માતા પિતાનો ઝઘડો, ઘરના ભાઈઓ ભાઈઓનો ઝઘડો એ બાળ માણસના મગજમાં અંકિત ચિતરાઈ જાય છે. 1 થી 14 વર્ષ સુધીનો ગ્રાસ્પિંગ પાવર, સંગ્રહ શક્તિ બહુ જોરદાર હોય છે. તો આ સમયે નાનું બાળક છે એ ઘણું બધું કરવા માટે તલ પાપડ હોય છે. અને એમાં જો માતા પિતા અથવા વડીલો એમ કહે કે તારું કામ નહીં, જવા દે, બાળકને મનમાં એમ થાય કે આ હું નહીં કરી શકું અને પછી ભવિષ્યમાં ક્યારેય નહીં કરી શકું. તો ભગવાને બાળ લીલા દ્વારા એ પણ બતાવ્યું છે, છોટે બચ્ચે જાન કે હમકો ના સમજાના રે, આવું કઈ ગીત આવે છે. અમે નાના છીએ એનો અર્થ એમ નહીં કે અમને કઈ ખબર પડતી નથી. તો બાળકને પોતાના સ્વ વિકાસ માટે આવું બધું કરે છે, કરવા દેવાનું. ગાયો ચારવા જવી છે, માં ના પાડે છે, પરંતુ નંદ બાવાએ, પિતાએ વચલો રસ્તો કાઢ્યો. બેટા, ગાયો મોટી પડે, ગાય માતા તમારા હાથમાં ન રહે, તમે નાના નાના છો ને, એક કામ કરો, તમે વાછરો ચરાવો. ગાયો અમે ચારવા જઈશું, તમે વાછરું ચારો. હા ભલે બાપુ, ચાલશે. પણ એમ કહેવાય છે કે હમણાં 2 દિવસ પહેલા એ દિવસ ગયો, કારતક મહિનાની અંજવાળી આઠમ, ગોપાષ્ટમી કહેવાય છે. ભગવાન વાછરુના ગોવાળ બન્યા છે. વેલા ઉઠાડ્યા માએ, નવડાવ્યા, ધોવડાવ્યા, શિરામણ કરાવ્યા, કપાળમાં ચાંદલો કર્યો, બંને ભાઈઓને ચોખેથી વધાવ્યા. આજે તમે વાછરું ચારવા જાઓ છો ને, જાઓ, ભગવાન તમારી રક્ષા કરે. બધા એના મિત્રો હતા, બધાની ઘરે આવું થયું, લાપસી રંધાણી. અને આજે લાલો અને એના મિત્રો નાના નાના વાછરું, છોટે છોટે ગૈયા, છોટે છોટે બાલ, છોટો સો મેરો મદન ગોપાલ. વાછરું ચારવા જાય છે વનરાવનમાં. ત્યાં આનંદ કરે છે, ગેડી દડે રમે છે, નવીન નવીન રમતો રમે છે. આખો દિવસ ગયેલા કનૈયાની યાદમાં ગોપીઓ ઝૂરે છે. ઘેરે હતા લાલજી ત્યારે તો કોઈ પણ બાને છેવટે ફરિયાદ કરવાને બાને ગોપીઓ નંદાલયમાં આવી અને લાલાના દર્શન કરી જતી. કલાકે કલાકે આનંદ આવતો. હવે તો લાલો સવારમાં દી ઉગે ત્યાં તો વાછરું ચારવા જાય, દી હાથમે ત્યારે આવે. 12 કલાકની નોકરી લાલાની થઈ ગઈ. ગોપીઓ રાહ જુએ સૂર્યાસ્ત સમયે, પોતાના આંગણામાં તે પાદર તરફ દ્રષ્ટિ કરે. ધણ આવ્યું કે નહીં વાછરું ચારીને. અને એમાં દૂરથી ધૂળની ડમરીઓ દેખાય. હા, હવે લાલો
અને મારા છોકરા આવે છે. નાના નાના વાછરું ધીંગા મસ્તી કરતા કરતા એ વાછરુંને એની માતાને મળવું છે. વાછરું એની માને મળવા માટે ઉત્સુક છે અને નાના નાના ગોવાળિયા એની માતાને મળવા માટે ઉત્સુક છે. નિશાળેથી છોકરું છૂટે ને 5 વાગે હળી કાઢીને ઘેરે આવે અને દફતરનો કરે ઘા. એની માને બથ ભરી જાય, એના બાપને બથ ભરી જાય. જોઈ લેજે, મા બાપ પાસેથી જે હૂંફ મળે છે બાળકને, એવી હૂંફ ક્યાંય મળતી નથી. લાલો પણ માં જશોદાને મળવા માટે, નંદબાવાને મળવા માટે લાકડીને ભાથું જે બાંધેલું હોય, ભાથિયું નાનું એવું ધણ વાછરુંનું પાદરમાં પ્રવેશ કરે છે. અસંખ્ય વાછરું, ઘણા બધા ગોવાળિયા પાદરમાં પ્રવેશ કરે. ગોપીઓ આંગણામાં ઊભી અને લાલાને નિરખવા માટે તૈયાર રહે છે. ધૂળના રજકણથી ખરડાયેલો લાલો એના વાળની અંદર રજકણ ચોંટી ગયા છે અને આવામાં તો લાલો વધુ સુંદર લાગે છે. નેહ ભરીને નિરખતા આનંદ આવે બહુ, અંતરમાં હરિ આપ વિરાજો. આવું કંઈક પદ છે. ગોપીઓના નયનો લાલાને નિરખવા માટે ઉત્કટ છે, આતુર છે. લાલાના દર્શન થાય છે. હસતો ખેલતો લાલો, વાછરું સાથે ધીંગા મસ્તી કરતો લાલો ગામમાં પ્રવેશ કરે ગોકુળમાં અને બધી ગોપીઓને નિરખી અને પરિતૃપ્તિનો આનંદ મેળવે છે. ઘરે જઈને લાલો માં જશોદાને વળગી પડે છે, બલભદ્રજી વળગી પડે છે, નંદ બાવાને વળગી પડે છે. માં બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી. માં કહે, લાલા જલ્દી હાથ પગ મોઢું ધોઈ લ્યો અને જમવાનું તૈયાર છે, હમણાં બધા વાળું કરી લઈ. નહીં માં, મારે અત્યારે જ ખાવું. પણ અત્યારે કાંઈ ઘરમાં ન હોય. માં રોટલી ને ગોળનું પપડું વાળી દે. પહેલાના સમયમાં નાના બાળકોનો આ ખોરાક હતો, નાસ્તો હતો. રોટલીમાં ગોળ ચોપડી એની પપડી વાળીને ખાઈ લે. અને આજનું વિજ્ઞાન પણ કહે છે કે ટાઢી રોટલી અને એમાં ગોળ ચોપડીને ખાવાથી ઘણા બધા વિટામિન્સ મળે છે. બિસ્કુટ ને કેડબરીઝ ને આ બધું તો હાડકા ગાળવાના પ્રયત્નો છે. કુરકુરે ને વેફર, આજના બાળકોને આવું એની મા બાપે શીખવાડ્યું છે ખાવાનું. અને પેલા મમરા માં વઘારી દેતી, વધી વધીને મમરા. માંડવીના દાણા સિંગ કરીને દે. બહુ સારું હોય તો માંડવી પાક કરીને આપે માં. આ સિવાય કઈ નાસ્તા નહોતા. અને આ બધા એટલે બધા નાસ્તાઓ શક્તિવર્ધક હતા. લાલો અને બલરામજી, દાઉભૈયા વાળુના ટાઈમે નાસ્તો કરે, પછી ખાવા બેસે. વાળું કરવા તો ખાય નહીં, તોફાન કરે, કારણ કે ભૂખ લાગી નથી. જશોદા કે એટલા માટે જ હું તમને નહોતી દેતી. ખાવા ટાણે ખાઈ નહીં ને અગાઉ ઝાપટે રાખે. લાલો હળી કાઢીને વયો જાય. માં ફરી પાછો એને બાવડું પકડીને લઈ આવે. પછી નંદ બાવા કે આ મારા ખોળામાં ઉતરે મારો દીકરો. નંદ બાબા એના સાથર ઉપર લાલાને બેસાડે અને પછી રોટલાનું બટકું ખીરમાં બોળીને લાલાને ખવડાવે છે. લાલો પિતાના હાથે ભોજન કરે છે. કેટલી મધુર લીલા લાલાની. સમય પસાર થાય છે. સુખદેવજી કહે છે, ગોકુળથી થોડે દૂર બરસાના છે, બરસાના. અને ત્યાં વૃષભાનુ નામના ગોપ રહે છે. એની દીકરીનું નામ રાધિકા. ઓહો, રાધિકા એટલે રૂપ રૂપનો અંબાર.
રાધિકાજીએ લાલાના રૂપ અને ગુણ વિશે રૂપ વિશે સાંભળેલું અને જ્યારથી લાલાના રૂપ ગુણ વિશે રાધાજીએ જાણ્યું છે ત્યારથી મનોમન રાધિકાજી કનૈયાને વરી ચૂક્યા છે. બંને ગામ બરસાના અને ગોકુળ બહુ દૂર નથી, પણ છતાં રાધાએ કાન્હાને, કાન્હાએ રાધાને કોઈ દિવસ ભાળ્યા નથી. રાધિકાજી મોકો ગોતે છે કે એકવાર લાલાના દર્શન થાય કનૈયાના, પણ શું કરું, એ સમયમાં તો મર્યાદાઓ બહુ હતી. સમય પસાર થાય છે, ભગવાને માયા રચી અને લાલાએ એક તોફાન આદર્યું. સવારના પોરમાં લાલો જાગે છે. માં જશોદાજી દૂધ ગરમ કરે છે. રસોડામાં ચૂલા ઉપર દૂધ મૂકેલું છે. લાલો જાગ્યો, માને અવાજ માર્યો. માં દૂધના કામમાં એટલા બધા વ્યસ્ત કે લાલાને જવાબ આપતા નથી. આવ્યા પોતે માં જશોદા દહીં વલોવાને માટે. પેલા વલોણા બહુ મોટા આવતા. માં જશોદાને એમ થયું આજે કે લાલો બીજાના ઘરમાં ચોરી કરે છે, અમારા ઘરમાં ક્યાં તાણ છે, આવું લાલો કેમ કરતો હશે? લાવ, કદાચ એવું હોય કે મારી ઘરે દૂધ, દહીં, છાશ આ બધું નોકર ચાકર કરે છે. 9 લાખ ગાયો છે ને, માં કેટલે પહોંચી શકે? એવું તો નહીં હોય ને કે હું મારા હાથેથી ગાય દોતી નથી, દહીં બનાવતી નથી, છાશ વલોવતી નથી, એટલે કદાચ લાલો ઘરનું નહીં ખાતો હોય. તો ચાલો હવેથી મારા હાથેથી હું લાલા માટે છાશ વલોવીશ, માખણ બનાવીશ, દૂધ કરીશ. એટલા માટે માં રાધિકાએ એ કામ પોતાના હાથમાં લીધું. વહેલું ઉઠવું પડે છે રાધિકાજીને. આજે ચૂલા ઉપર દૂધના તપેલા ગરમ કરવા મૂક્યા છે અને ત્યાંથી દૂર રવૈયાથી માં માટીના માટલાની અંદર છાશ વલોવે છે. ઘમ્મર વલોણું ઘુમાવતી હો જીરે, ઘુમાવતી હો જીરે. માં જશોદાજી થોડાક જાડા છે, હૃષ્ટપુષ્ટ છે, પણ અતિશય સુંદર છે. જશોદાજી છાશ વલોવે છે એ સમયનું વર્ણન પણ ભાગવતમાં લખેલું છે કે માં જશોદા છાશ વલોવતા કેટલા સુંદર લાગતા હતા. જશોદાજી હંમેશા ઘરની અંદર 16 શણગાર સજીને રહેતા.